સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ઘણા મિત્રોએ મને કહ્યું કે આત્મકથા લખો. મેં સાહિત્યના બધા સ્વરૂપોમાં કંઈ ને કંઈ લખ્યું છે. રેખાચિત્રો પણ ઘણા લખ્યા છે. એટલે એની નજીકનું સ્વરૂપ તો મેં ખેડ્યું છે, પણ આત્મકથા લખવાની હું ના પાડું છું ને કારણ આપું છું કે બધા વિશે હું જે સાચું લખું એ કદાચ કેટલાકથી સહન ન થાય. પોતાની ટીકા કરવી સહેલી છે, એથી નમ્રતા પણ કેળવાય, પણ જ્યારે અનિવાર્યપણે બીજાની ટીકા કરવાનો વારો આવે ત્યારે ઘણા પ્રશ્નો ઊભા થાય. કેટલીક આત્મકથાઓએ વિવાદ ખડા કર્યા છે અને પછી પક્ષ પ્રતિપક્ષ એમ ચર્ચાઓ થઈ છે. એમાંય રાજકારણ જેવો વિષય હોય ત્યારે તો સત્યની ખરાખરીના ઘણા પ્રશ્નો ઊભા થયા છે. નવલકથામાં આવું જોખમ નથી, નાટકમાં પણ નથી. નવલકથા અને નાટકમાં પ્રશ્ન બીજો છે. નાટક એ બહુ ચુસ્ત સાહિત્ય સ્વરૂપ છે, દ્રઢ છે, એ છૂટ નથી આપતું. જ્યારે નવલકથા તમને છૂટ આપે છે એમાં એક પ્રકારની શિથિલતા માન્ય છે, વ્યાપકતાને કારણે પણ. એટલે અંગ્રેજીમાં કહેવાયું છે કે ડ્રામા ઇઝ મોસ્ટ રિગરસ ફોર્મ ઓફ લિટરેચર, નોવેલ ઇઝ લુઝેસ્ટ. એટલે છેલ્લા 100 વર્ષથી વધારે સમયથી નવલકથા એ એક ઘણી જગા રોકતું સ્વરૂપ આવ્યું છે. જગા બંને અર્થમાં, પુસ્તકાલયોમાં પણ અને માણસના મનમાં પણ. આમ તો અપેક્ષા એવી હતી કે નવલકથા, મહાન નવલકથા એ મહાકાવ્યનું સ્થાન લેશે અને કેટલીક નવલકથાઓની તુલના એ રીતે પણ થઈ છે. ગુજરાતીમાં સરસ્વતીચંદ્ર લખાઈ 4 ભાગમાં અને એ જમાનામાં એણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી એ મહાકાવ્ય પ્રકારની છે. ગુજરાતી ગદ્યને પણ એણે એક સ્વરૂપ આપ્યું. બોલચાલની ભાષા અને પ્રશિષ્ટ પદાવલી બંનેનો સુમેળ થયો. યુદ્ધ અને શાંતિ જેવી વિદેશી નવલકથાઓ તો મહાકાવ્યથી પણ વધુ ક્ષમતા વ્યક્ત કરે છે. તો આ નવલકથા છેલ્લી 1 સદીથી વધારે સમયથી વાંચનના કેન્દ્રમાં છે. છેલ્લા થોડાક વર્ષથી, 1.5 દાયકાથી નવલકથાનું વાંચન પણ ઘટ્યું છે. એના 2 કારણ લાગે છે. એક તો માધ્યમોએ જગા રોકી. કોઈ કૃતિ ઉપરથી રચાયેલી નાટ્ય શ્રેણી હોય અથવા સ્વતંત્રપણે 2-4 લેખકો મળીને દિગ્દર્શકની સૂચના પ્રમાણે લખતા હોય, પણ આ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોમાં જે મનોરંજન આવે છે એણે નવલકથાના વાચકોનું ધ્યાન ખેંચ્યું છે. એટલે બપોરના સમયે શિક્ષિત ગૃહિણીઓ નવલકથા વાંચતી અને એથી ગુજરાતના ઘણા લેખકો ધન્ય થતા એ સમય હવે રહ્યો નથી. હવે નાટ્ય શ્રેણીઓ દ્વારા મનોરંજન થાય છે. બીજું એક જે સ્વરૂપ આવ્યું, જેણે નવલકથામાં ભાગ પડાયો, એ સ્વરૂપ છે પ્રેરણાત્મક સાહિત્યનું. જાણે કે થોડાક સૂચનો આપવાથી માણસ કારકિર્દી સિદ્ધ કરી દેશે, ધાર્યું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે, એ પ્રકારના ઘણા લખાણો. અને તમે જો સરખાવો 10 પુસ્તકો લઈને તો એક જ સામગ્રી બધામાં હોય, માત્ર પ્રકાશકો જુદા હોય, લેખકો જુદા હોય. પણ આ પ્રકારનું સાહિત્ય, વ્યક્તિત્વ ઘડતર કહો કે પ્રેરણાત્મક સાહિત્ય કહો, એ પ્રકારના સાહિત્ય પણ ઘણો સમય લીધો છે વાચકોનો.
ટૂંકી વાર્તા એની રીતે ટકી રહી છે એક સાહિત્ય સ્વરૂપ તરીકે, અને હિન્દીમાં, ગુજરાતીમાં, બંગાળીમાં ટૂંકી વાર્તાનું સ્થાન છે. બંગાળી હિન્દીની ટૂંકી વાર્તા પ્રમાણમાં થોડી લાંબી હોય છે અને કેટલીક વાર્તાઓ પર સુંદર ચલચિત્રો પણ બન્યા છે. આપણે ત્યાં તો ઉમાશંકરે કહ્યું કે નવલિકા એટલે અનુભૂતિ કણ. પ્રમાણમાં ટૂંકી વાર્તા રહી છે, છતાં કેટલીક ટૂંકી લાંબી વાર્તાઓ છે જેના ઉપર આ ચલચિત્રના નિર્માતાઓ કામ કરી શકે. એક સ્વરૂપ છે જે આત્મકથાની નજીક આવે છે, તે છે લલિત નિબંધનું. નિબંધ ખાસ કરીને બે પ્રકારના, એક વિચાર પ્રધાન નિબંધ અને આ બીજો આ લલિત નિબંધ. આ લલિત નિબંધમાં છૂટ છે લેખકને પોતાના દ્વારા પોતાને વિશે પણ વાત કરવાની, અને એમાં બહુ મુદ્દા હોય જરૂરી નથી, 5 મુદ્દા ક્રમશઃ આપવા એમ નહીં, પણ એક જ મુદ્દો હોય. છતાં જેમ નૃત્યકાર એ આખા મંચ પર ફરી આવીને પાછા પોતાની કેન્દ્રની જગ્યાએ આવે, એમ આ પણ ઉપમા ઉમાશંકરની જ છે કે લલિત નિબંધ એ રીતે પોતાનું કેન્દ્ર સાચવે પણ ઘણી બધી વ્યાપક જગ્યાએ ફરી આવે. એમાં કલ્પનો હોય, દ્રષ્ટાંતો હોય, પણ મુખ્ય જે વાત હોય, જે પ્રતિપાદન હોય, ત્યાં વારંવાર લેખક આવે. આ રેખાચિત્ર એ ટૂંકું સ્વરૂપ છે અને એ અભ્યાસક્રમમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ પ્રકારનું આ સ્વરૂપ છે. અને છેલ્લા 50 વર્ષમાં જ્યારે શ્રમજીવી વર્ગમાં લેખકોને પાત્રો મળતા થયા, એમના વિશે પહેલાં તો મહાપુરુષો વિશે લખાતું હતું, એ તો હજુ પણ લખાય છે, પણ સામાન્ય વ્યક્તિમાં કેટલુંક વિશેષ જે છે એ આ ચરિત્રોમાં આવતું થયું. તો ચરિત્ર, લલિત નિબંધ અને આત્મકથા નજીક છે, પણ એથી પણ વધુ નજીક જો બે સ્વરૂપ હોય તો એ જીવનકથા અને આત્મકથા છે. હવે એવું થયું છે કે કેટલાક લોકો એ જીવનકથા લખાવાનું પસંદ કરે છે, માણસને રોકે આર્થિક સગવડ કરી આપીને, ને કેટલાક મુદ્દા આપે પણ પછી જાણે પોતે લખી હોય આત્મકથા એ રીતે લખાવે. આ સ્થિતિમાં સ્વયં ઉત્તમ કૃતિઓ રચી હોય એવી આત્મકથાઓ પણ છે, પણ આ જે પશ્ચિમના પ્રભાવથી આત્મકથા લેખન આવ્યું એ રવિન્દ્રનાથના સમયમાં પણ હતું, અને રવિન્દ્રનાથે એને ફર્નિચર લિટરેચર કહેલું કે પશ્ચિમમાં તો શું છે, કોઈ પણ ધંધો માણસ કરતો હોય એના જીવનમાંથી કશું વાચકે શીખવા જેવું ન હોય, છતાં કશુંક અદ્ભુત હોય, કશુંક વિશિષ્ટ હોય, એક આકર્ષણ જાગે. સત્ય ઘટના કરતાં પણ જે કાલ્પનિક ઘટના હોય એ ઘણીવાર વધારે આકર્ષતી હોય છે. એ રીતે ઉક્તિ પણ છે, સમટાઈમ્સ ફિક્શન ઇઝ સ્ટ્રેન્જર દેન ફેક્ટ. કાલ્પનિક વસ્તુ એ સત્ય ઘટનાથી વધારે આશ્ચર્યજનક હોય અને એથી ઉલટું પણ એ બનતું હોય છે. તો કોઈ કલાકાર હોય જેના જીવનમાં કશું વિશેષ ન હોય, કલા પોતે મોટી વસ્તુ છે પણ કશું વિશેષ ન હોય, કોઈ ખેલાડી હોય કશું વિશેષ ન હોય, પણ એનું બજાર હોય, તો એ આત્મકથા લખી હોય એ રીતે પ્રકાશક પાસે જાય, અથવા ક્યારેક જીવનકથા પણ લખાય બીજાની મદદથી. તો આમાં તો સર્જકતાનો પ્રશ્ન નથી રહેતો, માત્ર એક ગ્રાહક, એક વાચક, એક બજાર, એક પ્રકાશક એ મળે એમ છે, માટે આ પ્રકારનું ખેડાણ થતું હોય છે. તો આ બધા જે સ્વરૂપો છે એ મનુષ્યને કેન્દ્રમાં રાખીને ખેડાતા સ્વરૂપો છે. એક શબ્દ પ્રયોગ છેલ્લા વર્ષોમાં આવ્યો છે, તે છે લાઈફ રાઇટિંગ, જીવન લેખન. એટલે ટૂંકી વાર્તા, નાટક કે નવલકથામાં જે કલ્પનાનું તત્વ હોય એના કરતાં વધુ વાસ્તવિક રીતે લેખન થયું હોય ટૂંકી વાર્તામાં કે નવલકથામાં, અને ક્યારેક આત્મકથામાં કે જીવનકથામાં. એટલે માણસને કલ્પના કરતાં વાસ્તવમાં વધુ રસ હોય અને એ રસને સંતોષવા માટે આ પ્રકારનું લેખન થતું હોય એવી સમજણ આ લાઈફ રાઇટિંગ શબ્દ પ્રયોગ કરનાર લેખકો સૂચવે છે, અને એ પ્રકારનું લેખન પણ થતું રહ્યું છે. ભારતમાં જ્યારે
કટોકટીનો સમય આવ્યો ત્યારે નવા નવા સ્વરૂપો ખેડાયા અને સીધી રીતે વાત ન કરવાને બદલે કોઈક સૂચક રીતે વાત થાય એ રીતે પત્રકારત્વમાં પણ આ પ્રકારની યુક્તિઓ અજમાઈ અને એ રીતે લેખકોએ પત્રકારોએ પોતાની વાત પોતાની માન્યતા રજૂ કરી. એટલે પત્રકારત્વ પણ સાહિત્યનો એક પ્રકાર હોય એ રીતે વાત થઈ શકે. ઉક્તિ છે કે ઝડપથી લખેલું સાહિત્ય એટલે પત્રકારત્વ અને ઘૂંટીને લખેલું પત્રકારત્વ એટલે સાહિત્ય. પણ એવા કેટલાક પત્રકારો થયા છે કે જેમની રચનાઓ એટલે કે સાપ્તાહિક લેખોમાંથી પસંદ કરેલી રચનાઓ પણ ઉત્તમ સાહિત્ય બની છે. ગુજરાતીમાં વાસુદેવ મહેતા એક એવા ઉત્તમ પત્રકાર હતા જેના લેખો એક આદિથી અંત સુધી સુબદ્ધ હોય અને એમાં કોઈ તર્કદોષ ન હોય અને પોતાના સમયને અનુરૂપ વાત હોય. હવે જો આત્મકથાની વિશેષ વાત કરીએ તો એની એક ખૂબી એ છે કે જે સમયમાં લેખક ઊભો હોય એ સમયની ભાષામાં એ લખે. એટલે એક ભાષાનો ઇતિહાસ આપણને એ લેખકની આત્મકથા દ્વારા મળી શકે. અગાઉની 2 આત્મકથાઓ જેની વારંવાર ચર્ચા થઈ છે એમાં એક તો નર્મદની મારી હકીકત અને મણીલાલ નભુભાઈની આત્મકથા. આ બંને સાથે ઘણા લેખકો ગાંધીજીની આત્મકથાને પણ સરખાવતા હોય છે. પણ પેલા બેની વાત કરીએ તો નર્મદે ઘણા અખતરા કર્યા હતા જીવનમાં અને એણે ઘણું કરવું હતું. શું થયું શું ન થયું એની વાત એણે કરવી હતી અને વાત તો પોતાની કરે છે. વારંવાર વાક્યોમાં હું ભારપૂર્વક આવે છે પણ એનો હું સીમિત નથી. એણે પોતાના સમયમાં જે કામ કરવું છે અને ગુજરાતી ભાષામાં જે કંઈ ખેડાણ કરવું છે એ બધી વાતો એ મારી હકીકતમાં આવે છે. મણીલાલ નભુભાઈની આત્મકથા તો પ્રગટ ન થવી જોઈએ એવી એ વખતના વિદ્વાનોની માન્યતા હતી. પણ પછી ધીરુભાઈ ઠાકરે એનું સંપાદન કર્યું અને એનું પ્રકાશન કર્યું તો એમાં જે અંગત સ્ખલનો હતા એની વાત એમણે કરેલી છે. એક બહુ મોટો માણસ, કેવો મોટો માણસ કે વિવેકાનંદ ગુજરાતમાં આવ્યા હોય તો મણીલાલ નભુભાઈને મળ્યા વિના જાય નહીં. એની પાસેથી તત્વચર્ચા કરીને કંઈક પામવાની અભિલાષા ધરાવતા હોય. માત્ર 40 વર્ષની ઉંમરે મણીલાલ નભુભાઈએ દેહ છોડ્યો પણ એટલી અવધિમાં એમણે જે ધર્મ અને તત્વજ્ઞાનનું ખેડાણ કર્યું છે એ વિરલ છે. અને એમની ભાષા પણ એ રીતે સંસ્કૃત પદાવલીવાળી ભાષા છે પણ એ સમયનો રંગ પણ એમાં આપણે જોઈ શકીએ છીએ. તો આ એક મુદ્દો કે આત્મકથા લખનાર પોતાના સમયને વ્યક્ત કરે છે એટલે પોતાના યુગનું પ્રતિનિધિત્વ એ કોઈને કોઈ રીતે કરે છે. એમ કહેવાય છે કે કોઈ પણ પ્રતિભાશાળી લેખક એ પોતાના યુગ માટે અપવાદરૂપ નથી હોતો, એક્સેપ્શન નથી હોતો. એટલે એ યુગથી પૂરો પ્રભાવિત હોય છે અને કેટલાક સમર્થ સર્જકો, સમર્થ ચિંતકો, સમર્થ અગ્રણીઓ પોતાના આખા યુગને પ્રભાવિત કરે છે અને એ રીતે આગળ લઈ જાય છે. તો બીજા સ્વરૂપોમાં આ ક્ષમતા હોય કે ન હોય પણ જે મહાન પુરુષ છે એની આત્મકથા એ પોતાના યુગને એક ડગલું આગળ લઈ જાય એવી ક્ષમતા ધરાવે છે. ઇતિહાસકારો અને વિજ્ઞાનીઓએ કહ્યું છે કે ગાંધીજી જેવો માણસ આ દુનિયા પર થઈ ગયો એ માનતા ભવિષ્યની પેઢીઓને મુશ્કેલી પડશે. એક ચમત્કાર. તો બીજી બાજુ સાવ સામાન્ય માણસ, ચોરી કરતા પણ ન આવડે એવો સામાન્ય માણસ, વિદ્યાર્થી તરીકે પણ સરેરાશ અને બધું શીખતા
સતત અગવડ પડી પણ શીખવાનું ચાલુ રાખ્યું. અને આમ તો હજુ વધારે જીવવું હતું. એ જીવવા માટે જે સંયમ નિગ્રહ જોઈએ, જે શુભ ભાવના જોઈએ તે હતું, પણ અણધારી વિદાય લીધી. પણ તે પછી પણ ગાંધીજી આ દેશમાં, આ દુનિયામાં નથી એવું કોઈ માનશે નહીં. આવો માણસ શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, બુદ્ધ, મહાવીર એ બધા વિશે એક શ્રદ્ધા આખા વિશ્વમાં છે. એ પ્રકારની શ્રદ્ધા ગાંધીજી વિશે જાગી છે. તો શું હતું એવું? એમણે તો કહ્યું છે કે મારે કશું નવું શીખવવાનું ન હતું. સત્ય અને અહિંસા તો અનાદિકાળથી ચાલ્યા આવે છે. વાત તો એમણે સત્ય અને અહિંસાની વારંવાર કરી, પણ એ કંઈ એમની શોધ નથી, પણ એમની રજૂઆત. એ રજૂઆત મૌખિક જ નહીં પણ આચાર દ્વારા એવી અદ્ભુત રજૂઆત હતી કે નજીકના દૂરના બધા એમનાથી પ્રભાવિત થયા. ગાંધીજીનો અભ્યાસ કરવા માટે હવે તો એમનું સમગ્ર સાહિત્ય સુલભ છે. ગાંધીજીનો અક્ષરદેહ. કોઈ એક માણસ આટલું લખી શકે? હાથે લખી શકે? હવે તો એ સુલભ છે અને એના ભાષાંતરો પણ સુલભ છે. અંગ્રેજી થયું છે, એમાં ક્યાંક કંઈક શબ્દભેદની ચર્ચા પણ થતી હશે, પણ બધું સાહિત્ય એ સુલભ છે. અને એમાંથી કંઈ ને કંઈ લઈને, કોઈ એક વિષય લઈને વિદ્વાનો, અભ્યાસીઓ, વિદ્યાર્થીઓ વધુને વધુ કામ કરી શકે. મને કોઈ પૂછે કે એક જ શબ્દમાં એમની કોઈ પ્રિય વસ્તુની વાત કરવી હોય તો એ કહીશ અનાસક્તિ યોગ. ગીતા માટે. ગીતા એ એમનો પ્રિય ગ્રંથ છે. ગીતા અલબત્ત એ ભારતમાં રચાયેલો ગ્રંથ છે અને ભારતીય પ્રજા, હિન્દુ પ્રજા એ પોતાને માથે રાખે છે. પણ એ કોઈ માત્ર એક ધર્મનો ગ્રંથ નથી, એ જીવવાની કળા શીખવનારો ગ્રંથ છે. અને એ કળામાં આવે છે અનાસક્તિ. પણ અનાસક્તિ એટલે અકર્મણ્યતા નહીં, કર્મ સાથેની, અનાસક્ત કર્મ સાથેની વાત. પંડિત સુખલાલજી નામે બહુ મોટા વિદ્વાન થઈ ગયા ગુજરાતમાં. એમણે બનારસમાં પણ કામ કર્યું. દર્શન અને ચિંતન મોટા એમના ગ્રંથો છે. એમણે કહ્યું છે કે આ દેશની જો બે મોટી બીમારી હોય તો એ છે અકર્મણ્યતા અને અસમાનતા. ગાંધીજીએ આ વાત બરોબર પકડી છે અને ગાંધીજીથી પ્રભાવિત હતા પંડિત સુખલાલજી. તો કર્મ અને ભેદભાવ નહીં. ગાંધીજીએ કહ્યું કે હું સ્વેચ્છાએ અસ્પૃશ્ય થયેલો છું અને એમાં પણ છેલ્લો અસ્પૃશ્ય થવાની વાત એમણે સ્વીકારી, એના ઉપર ભાર મૂક્યો. એમણે કહ્યું છે કે આ આંબેડકર વિશે મેં જ્યારે જાણ્યું ત્યારે મને થયું કે આ એક વિદ્વાન બ્રાહ્મણ છે અને એને સામાન્ય માણસો માટે પ્રેમ છે, દયા છે, સહાનુભૂતિ છે, એટલે એમની રજૂઆત કરે છે, અંત્યજોની રજૂઆત કરે છે. પાછળથી જાણ્યું કે આંબેડકર અંત્યજ હતા. આંબેડકર અને ગાંધીજી વચ્ચે જે વાતચીત થઈ છે એ બહુ મહત્ત્વની વાતચીત છે. જે પ્રશ્નો આંબેડકર સામે છે સામાન્ય મનુષ્યના, ઉપેક્ષિત મનુષ્યના, અસ્પૃશ્ય કહેવાતા મનુષ્યના, એ જ પ્રશ્નો ગાંધીજી પાસે પણ છે. બંને
ઉકેલ શોધે છે ત્યારે જે મતભેદ આવે છે એ પણ સમજવા જેવો છે. ક્યારેક તો ગાંધીજી કહેતા કે તમારે મારી સામે જીતવું હોય તો આ દલીલ કરીને જીતજો. આટલી બધી નિકટતા. એ વખતે કેટલાક લોકો આંબેડકરની ટીકા કરતા કે એમ કે અંગ્રેજો સાથે એમને સુમેળ છે વગેરે. ગાંધીજીએ એવું નથી કહ્યું. પણ આજે તમે જુઓ કે ગાંધીજીએ જે પ્રશ્નો ઉપાડ્યા હતા એ ઉકેલવા માટે કેટલાક લોકો આંબેડકરને આગળ કરે છે અને એમાં પણ ઔચિત્ય છે. એટલે કે ગાંધીજીના અધૂરા કામો ગાંધી માર્ગે પણ ચાલે છે અને આંબેડકરના માર્ગે પણ ચાલે છે. અને આજે તો એ બેની વચ્ચે કોઈ અંતર આપણે કલ્પવું હોય તો માત્ર વેશભૂષા પૂરતું કલ્પી શકીએ, એમના આત્મા પૂરતું નહીં. બંને આ દેશની સમગ્રતા, એક કાળે વર્ણાશ્રમ વ્યવસ્થા હતી એને બાજુ પર મૂકી દીધી અને સમાનતા સિદ્ધ કરવા માટે, વિકાસની તકો સૌને પૂરેપૂરી મળે એ માટે બંને કામ કર્યું. એ ઉપરાંત ગાંધીએ જે કામ કર્યું એ છે બ્રહ્મચર્ય વિશેની સાધના. આમ તો સ્વદેશી, સત્યાગ્રહ, બ્રહ્મચર્ય આ ત્રણેય વસ્તુ પર એમણે ઘણો ભાર મૂકેલો છે. અને સ્વદેશી માટેનો એમનો જે આગ્રહ હતો એ અંગે તો રવિનાથ સાથે પણ મતભેદ થયા હતા. રવિનાથની સામે વિશ્વ મનુષ્ય હતો. એટલે જ્યારે અંગ્રેજો સામેની લડતમાં વિદેશી વસ્ત્રોને બાળવાના કામ થતા હતા ત્યારે રવિનાથની નવલકથાના પાત્રો એની વિરુદ્ધ છે. અને ગાંધીજી એ પ્રકારના આંદોલનને સમર્થન આપે છે. હવે તમે જુઓ કે રવિનાથ અને ગાંધીજી પણ બહુ નજીક છે. રવિનાથ માટે ગાંધીજી ગુરુદેવ શબ્દ પ્રયોજે છે અને રવિનાથ ગાંધીજીને યજ્ઞનો અવતાર કહે છે. એકબીજાને કેટલી નજીકથી વ્યાપક રીતે પણ એ સમજે છે. રવિનાથે જ્યારે શાંતિ નિકેતનના આર્થિક પ્રશ્નો માટે નૃત્ય નાટિકા તૈયાર કરી હતી અને પ્રવાસો કરતા ત્યારે જાણ્યું તો એ પ્રશ્નો ઉકેલવામાં પણ ગાંધીજીએ, શાંતિ નિકેતનના આર્થિક પ્રશ્નો ઉકેલવામાં ગાંધીજીએ રસ લીધેલો અને ઉકેલી પણ શક્યા હતા. એમની વાત માથે ચડાવનાર એ વખતના મહાજનો હતા જે બહુ કરકસરથી જીવતા હતા અને બચતને સમાજના હિતમાં ખર્ચતા હતા. આ જે બ્રહ્મચર્યની વાત છે તે એના વિશે પણ ઘણી ચર્ચા થઈ છે અને હજુ એ ચર્ચા ચાલે છે. ગાંધીજી માટે બ્રહ્મચર્ય, એમાં બ્રહ્મ જે પ્રાર્થનામય છે એની સાથે એકાત્મતા સાધવી અને એ કરવા માટે ઇન્દ્રિય નિગ્રહ સિદ્ધ કરવો. એનો આરંભ તો એમણે પોતાના ગૃહજીવનમાં જ કર્યો. એક પત્ની વ્રત તો એમના જીવનમાં હતું જ, પણ એથી આગળ વધીને પત્ની સાથે પણ એ પ્રકારનો સંબંધ કેળવવો. મા કસ્તુરબા, પત્નીને માતા રૂપે જોવા, આ દ્રષ્ટિ કેળવી. અને પછી એમણે એના કેટલાક પ્રયોગો પણ કર્યા કે સંપૂર્ણપણે વાસનાની સામાન્ય વૃત્તિ વિકારથી પણ મુક્ત થઈ શકાય છે એ માટેની સાધના એમણે કરી. અને આ સાધનાને એ સત્યની અનુભૂતિ અને એથી આગળ વધીને મુક્તિ સુધી એ થઈ શકે એવી એમની માન્યતા દ્રઢ હતી. ગાંધીજીએ સર્વધર્મ પ્રાર્થના પર ભાર મૂક્યો. એમના આશ્રમમાં પ્રાર્થના થતી, નિત્ય પ્રાર્થના થતી અને બધા ધર્મના જાણકારો આશ્રમમાં આવતા રહેતા કેટલાક તો. અને એ રીતની પ્રાર્થના, એ જે પ્રણાલી એમણે ઊભી કરી એ પણ વ્યાપક છે. આના મૂળમાં એ પણ છે કે એ જે વિદેશોમાં ગયા અને ત્યાં જે વિવિધ પરિવારો સાથે એમના સંપર્કો વધ્યા એ હિન્દુ સિવાયના પણ હતા, ખ્રિસ્તી હતા, મુસ્લિમ હતા. ક્યારેક કોઈ મુસ્લિમ સાથે ગેરસમજ થઈ હોય અને પછી એનો ઉકેલ આવ્યો હોય, પણ બહુ નિકટતા કેટલાક મુસ્લિમ આગેવાનો સાથે
ગાંધીજીને હતી. તો આ જે એક સિદ્ધ થયું કે ધર્મનિરપેક્ષતા, નિરપેક્ષ પ્રાર્થના, જેમાં આત્માની જાગૃતિ થાય એ પ્રાર્થના, અને કોઈ ધર્મ સંપ્રદાય બનીને બીજાનો વિરોધ કરે કે લડે નહીં એ માટેની એક સામાજિક સમજણ, આ ઉપર ગાંધીજીએ ભાર મૂક્યો. અને એથી એમના સમયમાં જે કોંગ્રેસ, એ કોંગ્રેસના 4 આનાના સભ્ય નહોતા, પણ કોંગ્રેસને પૂરું નેતૃત્વ આપતા હતા અને છેક સુધી એના સંપર્કમાં રહ્યા અને જવાહરલાલજી સરદાર એમના માર્ગદર્શન પ્રમાણે ચાલતા હતા. તો રાજકારણમાં ધર્મ, જ્ઞાતિ, પ્રાદેશિકતાના વાડા ન આવે અને રાષ્ટ્રપ્રેમ કેળવાય, સમગ્ર રાષ્ટ્રના પ્રશ્નો ઉકલે અને એમાં છેલ્લા માણસથી એની શરૂઆત થાય. એટલે એક શબ્દ જે એમણે પ્રચલિત કર્યો, સર્વોદય. એમના જે પહેલાં મૂલ્યો, સ્વદેશી, બ્રહ્મચર્ય, સત્યાગ્રહ, એ જ રીતે આ સર્વોદય પણ એક મહત્ત્વનો શબ્દ છે. અનટુ ધીસ લાસ્ટ, એના ઉપરથી એમણે આ શબ્દ લીધો અને અંત્યોદયથી શરૂ કરીને સર્વોદય, એમાં કોઈની બાદબાકી નથી, સૌનો સમાવેશ છે. એટલે ગાંધીજીએ જે નઈ તાલીમની વાત કરી એની સાથે આ સર્વોદયની ભાવનાને પણ જોડી. એટલે નઈ તાલીમમાં મુખ્ય વાત તો એ છે કે એ સમગ્ર જીવનનું શિક્ષણ છે, માત્ર 4-5 કલાક વર્ગનું શિક્ષણ એવું નથી, પણ છાત્રાલયમાં વિદ્યાર્થી રહે, શ્રમ કરે, જરૂર લાગે તો એ શ્રમના ઉત્પાદનમાંથી પોતાનું ખર્ચ કાઢે, પૈસા બચે તો માતા પિતા પણ મોકલે. આજે પણ નઈ તાલીમની કેટલીક સંસ્થાઓમાં આ શક્ય બને છે. પણ એમાં અગ્રતા, જેની પાસે સાધન નથી શિક્ષણનું, એવા વિદ્યાર્થીઓને છાત્રાલયમાં રાખવામાં આવે અને એમને કેળવવામાં આવે. આમાંથી ઘણા બધા સમાજસેવકો ગુજરાતને અને ભારતને મળ્યા. તો સમગ્રપણે આપણે વિચારીએ છીએ ત્યારે ગાંધીજીએ કોઈ પણ ક્ષેત્ર જીવનનું એવું નથી કે જેને એમણે બાજુ પર રાખ્યું હોય. પણ સૌથી મોટી જે એમની સાધના હતી તે આત્માનુભૂતિની હતી. એટલે એ કહેતા હતા કે જ્યાં સુધી ઇન્દ્રિયોનો કોલાહલ શાંત ન થાય ત્યાં સુધી આત્માનું સંગીત જાગતું નથી. તો ઇન્દ્રિયોનો કોલાહલ શાંત કરવો એટલે તમામ પ્રકારની જરૂરિયાતોને નિયંત્રિત કરવી અને જીવવા માટે જેટલું અન્ન ગ્રાહ્ય હોય એટલું લેવું, ઉપભોગ માટે નહીં. એ સાબરમતી આશ્રમમાં હતા ત્યારે એક પ્રસંગ બનેલો. એ નદીના પ્રવાહ પાસે જતા અને દાંતણ કરવા માટે લોટો પણ નહીં પણ એક લોટી પાણી નદીના પ્રવાહમાંથી લેતા. એટલે કોઈકે કહ્યું કે આ નદી આટલી વહેતી જાય છે, ત્યારે તો નદી બરાબર વહેતી હતી, અને તમે આટલું જ પાણી કેમ લીધું? તો ગાંધીજીનો ઉત્તર અદ્ભુત છે, આજે પણ યાદ રાખવા જેવો છે. એમણે કહ્યું કે આ નદી મારા એકલા માટે વહેતી નથી, આ સૌના માટે છે. તો પાણીનો પ્રશ્ન આજે જે ભારતને ભજવે છે એને ગાંધીજી આ રીતે પાણીની કરકસર, સમગ્ર પર્યાવરણની શુદ્ધિ, આરોગ્યના કેટલા બધા પ્રયોગો એમણે કર્યા છે. એમાં પોતાનો ભારતીય વારસો, કેટલાક તો બહુ જોખમી પ્રયોગો પણ કરીને એમણે આરોગ્ય પોતાનું અને સંતાનોનું સાચવ્યું છે. એટલે મૂળભૂત રીતે અનુભવથી, પ્રયોગથી કશુંક સિદ્ધ કરવું અને એ બીજા સુધી, સમાજ સુધી, વિદેશમાં વસતા નાગરિકો સુધી પણ પહોંચાડવું. આજે જે અભ્યાસો ચાલે છે એમાં ભારત કરતાં બીજા દેશોના વિશ્વવિદ્યાલયોમાં ગાંધીજી વિશે અભ્યાસો વધુ ગહનતાથી, વધુ સૂક્ષ્મતાથી, વધુ મહેનતથી થાય છે. અને એવા અભ્યાસીઓ આવે પણ છે. અને શું કરે છે? પહેલાં તો ગુજરાતી શીખે છે.
તો આ ગુજરાતી ભાષા શીખવાની ફરજ પાડે એવા ગાંધીજી આપણને મળ્યા. સત્યના પ્રયોગો અથવા આત્મકથા, આ લાંબુ નામ ન બોલીએ અને આત્મકથા બોલીએ તો પણ એ ગાંધીજીની જ કહેવાય. ગુજરાતીમાં આત્મકથા એટલે ગાંધીજીની આત્મકથા. આનું કારણ એ છે કે એનો એટલો બધો પ્રભાવ છે. વિગતમાં જઈએ તો અત્યાર સુધીમાં 5,91,000 નકલો ગુજરાતી આવૃત્તિની વેચાઈ છે. અધિકૃત રીતે, કે કોઈ સ્વેચ્છાએ છાપ્યું હોય બીજી તો જુદી વાત છે. બીજી ઘણી બધી ભાષાઓમાં, ભારતની તો લગભગ બધી ભાષાઓમાં, અંગ્રેજીમાં 1થી વધુ અનુવાદો થયા છે. તો જેમ કે ગીતાના જગતની મોટાભાગની ભાષાઓમાં અનુવાદ થયા છે, શિક્ષાપત્રીના પણ થયા છે. તો ગાંધીજીની આત્મકથાના અનુવાદો થયા છે. અને એનું એક બીજું કારણ છે કે નવજીવન ટ્રસ્ટ 1927માં પહેલી આવૃત્તિ પ્રગટ થઈ. કોપીરાઇટ નવજીવન ટ્રસ્ટનો છે. નવજીવન ટ્રસ્ટ પણ પગભર થયું આત્મકથાને કારણે, પણ સાથે સાથે બહુ જ ઓછી કિંમતમાં અને બહુ સારા મુદ્રણ સાથે આત્મકથાનું પ્રકાશન નવજીવન ટ્રસ્ટે ચાલુ રાખ્યું. એની થોડીક મોટા ટાઈપમાં, મોટી સાઇઝમાં વિવિધ પ્રકારની આવૃત્તિઓ ગુજરાતીમાં પણ છે, બીજી ભાષાઓમાં પણ છે. પણ આ એક મોટું કામ નવજીવને પણ કર્યું. ગાંધીજીએ નવજીવનને આત્મકથા આપીને એને દીર્ઘાયુષ બક્ષું, એમ નવજીવન ટ્રસ્ટે પણ આ ઋણ ચૂકવ્યું. મને કોઈ પૂછે છે કે તમારું પ્રિય પુસ્તક કયું, માત્ર ગુજરાતી નહીં પણ કોઈ પણ ભાષાનું. એમાં હું તો હિન્દીનો અધ્યાપક હતો, એ તો આવે, સંસ્કૃત પણ ભણાવતો હતો, અંગ્રેજી વાંચતો આવ્યો છું. પણ હું આ એક વસ્તુ કહેતો આવ્યો છું કે મારું પ્રિય પુસ્તક અથવા મારી દૃષ્ટિએ શ્રેષ્ઠ પુસ્તક એ ગાંધીજીની આત્મકથા છે, જેનું આખું નામ છે સત્યના પ્રયોગો. હવે આ એક સમજવા જેવો શબ્દ પ્રયોગ છે. કેમ આવું? સત્યના વળી પ્રયોગો હોય? સત્ય તો શાસ્ત્રોમાં લખાયેલું છે. બધા ધર્મ ગ્રંથોએ, બધા ધર્મોના ગ્રંથોએ પોતપોતાનું સત્ય લખ્યું છે અને અનુયાયીઓ એ યાદ રાખીને બીજાને કહે છે, રોજ એનો પાઠ પણ કરે છે. તો પછી જે છે એનો વળી પ્રયોગ શું? જે સિદ્ધ છે એનો પ્રયોગ શું? પણ ના, આ ખૂબી છે. ગાંધીજીએ જે જાણ્યું એને નાણ્યું અને પછી સ્વીકાર્યું. આમ તો કુટુંબ જ એવું હતું કે મૌખિક વારસો જ કેટલો બધો મળે અને બધા શ્રદ્ધેય હતા. એટલે બાળપણથી જે કંઈ સાંભળ્યું હતું તે આત્મસાત થયેલું જ હોય, પણ નવું કરવાનું કેમ પ્રશ્ન આવ્યો? તો આ જ એક અકળ પ્રશ્ન છે કે આ કેવો માણસ કે પ્રયોગો કરવા લાગ્યો, અને પણ સત્યના પ્રયોગો. તો સત્ય અને હકીકત અને ઘટના અને ચમત્કાર, આ બધા જે શબ્દ પ્રયોગો છે એમાં સત્યનો જો ગાંધીજી અર્થ કરતા હોય તો તે છે એમની પ્રતીતિ, આત્મપ્રતીતિ. એમને લાગ્યું કે આ સત્ય છે, તો પછી એને પોતે વળગી રહે. એટલે આત્મકથાના અંતે 5 ભાગ છે આત્મકથાના, દરેકમાં નાના નાના ઘણા પ્રકરણ છે. તો છેલ્લા ભાગમાં એમણે શું કહ્યું? જ્યાં સુધી માણસ પોતાને સૌથી છેલ્લે ન મૂકે ત્યાં સુધી એની મુક્તિ નથી. જ્યાં સુધી માણસ પોતાને સૌથી છેલ્લે ન મૂકે ત્યાં સુધી એની મુક્તિ નથી. તો આ શું છેલ્લે મૂકે એટલે શું? છેલ્લે પોતાની જાતને મૂકવાના આ બધા પ્રયોગો છે.
પોતાને ગૌણ માનીને, પોતાને નાનો માનીને જે આ મોટું સત્ય છે જગતનું, એ શું છે એ સમજવાનો એમનો પ્રયત્ન છે. વાચક મિત્રો અહીં જે સાંભળતા હશે એમને તો કદાચ ખબર હશે કે અમૃતા નવલકથાના 3જા ભાગમાં મેં આ વાક્ય મૂક્યું છે, ગાંધીજીનું આ વાક્ય: માણસ જ્યાં સુધી પોતાને સૌથી છેલ્લે ન મૂકે ત્યાં સુધી એની મુક્તિ નથી. મુક્તિ એટલે સંસાર છોડ્યા પછીની મુક્તિની વાત નથી, સંસાર દરમિયાન જ મુક્તિની વાત છે. રવિનાથ એકવાર કલકત્તાની સડક પર જતા હતા અને સામેથી એક મજૂરોનું ટોળું આવતું હતું. તો એમને એમાં કશુંક અલૌકિક દેખાયું. એટલે એમને થયું કે આ જે થોડુંક મને અલૌકિક આ સડક પર દેખાયું છે એને પામવા હું હિમાલય જાઉં. અને ગયા, ઘણા દિવસ રહ્યા, પણ હિમાલયની ગુફાઓમાં એ પેલું અલૌકિક તત્વ વિશેષ રૂપે પ્રાપ્ત ન થયું. એટલે પાછા આવ્યા. એટલે પાછા આવીને પછી એમણે કાવ્ય લખ્યું કે મારી મુક્તિ તો અસંખ્ય બંધનો વચ્ચે છે. અસંખ્ય બંધનો વચ્ચે જે મળે એ મુક્તિ, એ મહા આનંદમય મુક્તિ, એનો આસ્વાદ હું કરું છું. તો ગાંધીજી આ જે મુક્તિની વાત છે તે દેહ છોડ્યા પૂર્વેની વાત છે. અને એ મુક્તિ એમણે પ્રાપ્ત કરી. એમના પર એક માણસ ગોળી છોડે છે અને ત્યારે એમની આંખમાંથી દ્વેષ, અરે વિરોધ પણ નથી પ્રગટ થતો. જે ઉદ્ગાર છે તે રામ. આ રામ પણ સમજવા જેવી વાત છે. એ એવો શબ્દ છે કે જેમાં કશો ફેરફાર થયો નથી. કેટલા હજાર વર્ષથી આ શબ્દ પ્રયોગ ચાલે છે. એ જ છે. રજનીશજીએ કહેલું છે કે બ્રહ્મને પ્રગટ થવાનું થયું ત્યારે એ રામ શબ્દથી પ્રગટ થાય છે. તો રામ, આ કબીર સાહેબ કહે કે દશરથ પુત્ર રામ, એને લોકો વખાણે જુદા, અને હું જેને રામ કહું છું તે જુદા. આ રામ, આ આત્મ રામ. દશરથ પુત્ર રામ પણ ગાંધીજીને ઇષ્ટ છે. એ મર્યાદા પુરુષોત્તમના જે લક્ષણો છે, પ્રજાવત્સલતા અને રામ રાજ્ય, એ પણ ગાંધીજીનો આદર્શ છે. એ ગાંધીજીને સામ્યવાદ સમાજવાદની પરિભાષામાં આપણે નહીં સમજાવી શકીએ. કલ્યાણ રાજ્ય એમને અભિપ્રેત હતું. દરેક માણસ એ રામની જવાબદારીથી વર્તે, સૌનો અવાજ સાંભળે અને પ્રજાનું કલ્યાણ કરે. તો આ જે ઘડતર થયું છે એ ઘડતરની કથા એ આત્મકથા છે. એટલે સત્યના પ્રયોગો એ રીતે ચાલ્યા છે. હવે બાળપણના પ્રસંગો તો આ બધા વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો ભણી ગયા છે. એમાં વડીલ મૃત્યુ પથારી પર હોય ત્યારે પણ જે સંયમનો અભાવ દાખવ્યો હોય એ પ્રસંગ પણ જાણીતો છે. પણ જે સૌથી વધારે મહત્ત્વનો પ્રસંગ છે તે એ છે કે વિદેશ ભણવા જવાનું થયું. આત્મકથાનું આ મહત્ત્વનું પ્રકરણ છે. ત્યારે માતાએ પહેલાં તો ના પાડી હતી, પણ પછી છૂટ આપી ત્યારે એ શરત કરી હતી કે ત્યાં બધા છોકરા વંઠી જાય છે એવું ન થાય, માંસાહાર ન થવો જોઈએ, દારૂ ન પીવો જોઈએ, કોઈ સ્ત્રી તરફ આકર્ષણ ન થવું જોઈએ. આ બધી જે વાત કરી તે ગાંધીજીએ માને વચન આપ્યું હતું કે હા, હું એ વચન પાડીશ. હવે ત્યાં વિદેશમાં રહ્યા પછી એક મિત્ર સાથે આની લાંબી ચર્ચા થાય છે. એ કહે છે કે તમે એકવાર તો માંસાહાર કરેલો અને ત્યારે કહેલું કે એથી બહુ અણગાઉં પણ નહોતો થયો, પણ પછી છોડ્યું. પણ અહીં તો આ વાતાવરણમાં જરૂરિયાત છે, તમારી તબિયત સારી રહે એ માટે પણ જરૂરી છે. એટલે છૂટ લઈ શકાય એવા કારણો બધા જ તર્ક મિત્ર સમજાવે છે. પણ ગાંધીજી એકના બે થતા નથી. એકમાંથી બે ન થયું એમ ટૂંકું ટચ વાક્ય એમનું આવે છે અને કહે છે આ નન્નો એ જ મારી મદદે રહ્યો. હવે આ વાતને આગળ લઈ જતાં એક મહત્ત્વનું પ્રકરણ
દ્વિઅર્થી મધ્યમ પદ એની વાત ગાંધીજી કરે છે. આ બહુ સમજ, મેં તો આખો લેખ લખ્યો છે આ ઉપર, કે જ્યારે બે અર્થ થતા હોય ત્યારે તમે તમને અનુકૂળ અર્થ લો, એમાં પણ તમે સત્ય સાથે છૂટ લો છો. એટલે માને જે અર્થમાં વચન આપ્યું હતું તે જ અર્થમાં એ પાળવાનું હતું, છૂટ લઈને એ રીતે બચાવ શોધવાનો ન હતો. એમણે એમ પણ કહ્યું છે કે જ્યારે ન્યાયાલયમાં બંને પક્ષ સરખા લાગે, બંને પક્ષની દલીલો સરખી લાગે, ત્યારે ચુકાદો કોની તરફેણમાં આપવો? તો જે પક્ષ નબળો હોય એની તરફેણમાં ચુકાદો આપવો. અમર્ત્ય સેનનું નામ આપણે જાણીએ છીએ, નોબેલ પ્રાઇઝ પણ મળ્યું, બહુ મોટા અર્થશાસ્ત્રી. પણ એથી વિશેષ તો એ ગાંધી, રવીન્દ્રનાથ, સુનીત કુમાર બધાથી પ્રભાવિત. તો એમણે આર્થિક વિકાસ સાથે આ મુદ્દાને જોડ્યો. શિક્ષણ અને સમાજ એ બંનેમાં સ્થિતિ જો તમારી સાધારણ હશે, નબળી હશે, તો વિકાસ ધીમો પડશે. તો ગાંધીજીએ આ સહન કરનારા વર્ગો તરફ લક્ષ્ય આપ્યું અને એને એક મુદ્દો બનાવ્યો કે જ્યારે તમને બંને પક્ષની દલીલો સરખી લાગતી હોય ત્યારે જે પક્ષ નબળો હોય એના તરફ લક્ષ્ય આપવું જોઈએ, એના ભણી જોઈને ચુકાદો આપવો જોઈએ. એક વાત મને બહુ મહત્ત્વની કરી છે કે અત્યારે હાલ આત્મકથાના અંત ભાગમાં અત્યારે હાલ હું જે કંઈ કામ કરી રહ્યો છું એ વિશે હું ચુકાદો આપતો નથી, છેવટનો નિર્ણય હું આપતો નથી. બીજું એમ કહ્યું કે જે મારા સમકાલીનો છે એમને વિશે પણ હું અંતિમ અભિપ્રાય આપતો નથી, એટલે એમના વિશે હું લખતો નથી. આ જુઓ કેટલો વિવેક છે, સૂક્ષ્મ વિવેક. અને આ કામ ગુરુ ગોખલે શીખવેલું છે. ભારત આવ્યા ગાંધીજી બરાબર સજ્જ થઈને. ગાંધીજીને સમજવા માટે 3 પુસ્તકો પાયારૂપ છે: હિન્દ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ અને આત્મકથા. તો હિન્દ સ્વરાજ એ પણ અદ્ભુત પુસ્તક છે, એની વાત પણ થઈ શકે. પણ ગોખલે કહ્યું હતું કે તમે ભારતમાં કામ કરવા માગો છો તો પહેલાં ભારતને જુઓ. અને જેમણે એટનબરોની ફિલ્મ જોઈ હશે, અંગ્રેજી પછી હિન્દીમાં પણ એ સુલભ છે ડબિંગ સાથે, તો એમણે બહુ મોટા દ્રશ્યો લીધા છે. ગાંધીજી આખા દેશમાં યાત્રા કરે છે ત્યારે કેટલા માણસોને મળે છે ને એટલા માણસો પણ એક કુતૂહલથી એમને મળે છે. તો ભારતની પ્રજાને જોવી. અને એવું બન્યું કે બનારસ હિન્દુ યુનિવર્સિટીનો મોટો કાર્યક્રમ હતો. એમાં રાજા મહારાજાઓ પણ આવ્યા હતા, બધા શ્રીમંતોએ આવ્યા હતા, અંગ્રેજો તો હતા જ. અને વિનોબા ઘેરથી નીકળ્યા હતા કે કાં તો હિમાલયમાં જઈશ, કાં તો પૂર્વ ભારતમાં જે હિંસક ક્રાંતિમાં માને છે ક્રાંતિકારીઓ એમના ભણી જઈશ. બીજા દિવસે ગાંધીજીનું ભાષણ હતું એટલે એ રોકાયા અને ભાષણ સાંભળ્યું વિનોબાએ ગાંધીજીનું. જેમ એમણે કહ્યું કે આ રાજા મહારાજાઓના ગળાઓમાં જે ઝવેરાત છે એ સામાન્ય મનુષ્યના શોષણમાંથી થયેલું છે. અને વિનોબાને આ ગુરુ મળી ગયા. તો ગોખલેએ જે કહ્યું હતું તે એ રીતે ગાંધીજી કેળવાયા. અને આત્મકથામાં ગોખલે પ્રત્યે બહુ જ આદર. એવા તે વખતના જે કંઈ વિદ્વાનો છે, તે વખતના જે કંઈ પ્રજાપુરુષો છે, એ બધા વિશે બહુ જ ટૂંકમાં એક મેલા ગયેલા રહેતા પણ સાહિત્ય રસિક નારાયણ હેમચંદ્ર વિશે પણ તમને એક સરસ પ્રકરણ મળે. અને આત્મકથાની ભાષા વિશે પણ મેં એક અલગ લેખ કરેલો છે. આટલા ટૂંકા વાક્યો અને સચોટ અને રૂઢિપ્રયોગો, બિનજરૂરી અલંકાર નહીં. તો ગુજરાતી ભાષાનું એક રૂપ આપણને આત્મકથાઓ મળે છે.
એટલે ગુજરાતી ભાષા શીખવા માટે પણ આત્મકથા વારંવાર વાંચવી જોઈએ. ગાંધીજી અને માર્ક્સ આ બેનો પ્રભાવ ભારતના સાહિત્યકારો પર વધતો ઓછો વર્તાય છે. વિવિધ પ્રકારના વાદ સાથે પણ આ શબ્દો જોડાયેલા છે. ગુજરાતીમાં પ્રગતિશીલ શબ્દ પ્રયોગ, હિન્દીમાં પ્રગતિવાદ, હિન્દીમાં પછી જનવાદ અને માર્ક્સવાદ તો માર્ક્સવાદ તરીકે. પણ ગાંધીવાદ એ પ્રયોગ ખુદ ગાંધીજીએ જ સ્વીકાર્યો નથી. ગાંધીજીએ તો કહ્યું કે મેં છેવટે જે કહ્યું હોય તે સાચું માનવું, કારણ કે એ તો સતત પ્રયોગ કરતા રહેતા હતા અને ભૂલમાંથી શીખતા હતા. અને બધા માણસો ભૂલમાંથી શીખે એવો પોતાની અને બીજાની એવો એમનો આગ્રહ હતો. પોતાની ભૂલ હોય તો એને હિમાલય જેવડી ભૂલ પણ એ કહી શકતા હતા. તો સૌથી વધારે પ્રભાવ એ સાહિત્ય અને કળા પર પડ્યો. ગુજરાતી સાહિત્યમાં તો એક આખો યુગ, ગાંધીયુગ, ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગ. ગુજરાતીમાં સવિશેષ પણ ભારતની બધી ભાષાઓમાં ગાંધીજીનો પ્રભાવ વર્તાય છે. હિન્દી બંગાળીમાં સવિશેષ વર્તાય છે. અને બહુ મોટા લેખકોએ ગાંધીજીના પ્રભાવમાં આવીને સરકારી નોકરીઓ છોડી દીધી અને સામાન્ય માણસ માટે સહાનુભૂતિ કેળવી એ માટે ગયા પણ ખરા. ચાલો ગામડે એ સૂત્ર પણ આવ્યું. અહીં ગુજરાતમાં ગુજરાતી સાહિત્ય પરિષદ એ વિદ્વાનો દ્વારા ચાલતી હતી. કનૈયાલાલ મુનશી છેલ્લા તબક્કામાં સંભાળતા હતા. તો ગાંધીજી એમાં જાય છે ત્યારે એ શ્રમજીવીઓની વાત કરે છે, જે કોષ હાંકે છે, જે સિંચાઈ કરે છે, જે કારખાનામાં મહેનત કરે છે, એને માટે પણ સાહિત્ય હોઈ શકે. સાહિત્ય માત્ર સુખી સુશિક્ષિત શ્રીમંત માટેનું જ નથી, બધા માટેનું છે. અથવા બધા માટેનું હોવું ઘટે એ પ્રકારનું લેખન થવું જોઈએ. અને આત્મકથા એમની તો એ પ્રકારની છે કે કોઈ પણ વાંચે, પોતાના ગજા પ્રમાણે આત્મસાત કરે. સંસ્કૃતના અભ્યાસીઓ કહે છે કે સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કાલિદાસથી શરૂ થાય છે અને કાલિદાસને સમજી લઈએ પછી પૂરો થાય છે. એક સ્તરે તો તમે સમજવાનું શરૂ કરો અને પછી પૂરું થાય. તો એવું સાહિત્ય રચાવવું જોઈએ જે સામાન્ય માણસને સ્પર્શે. ઝવેરચંદ મેઘાણી કહેતા કે જે એ વખતે પુસ્તક છાપવાનું હોય તો અલગ અલગ અક્ષરોના ટાઈપ હતા, કમ્પોઝિટર એને કહેતા. એ માણસ વાંચતા વાંચતા ડોકી હલાવે તો સારી કૃતિ એવો અર્થ કરી શકાય. અને એ તો સામાન્ય હોય, બહુ ભણેલો ન હોય. મેઘાણીએ શું કર્યું કે પ્રજામાં જે ઉત્તમ સાહિત્ય વાર્તા રૂપે, ગીત રૂપે પડેલું હતું એમણે ભેગું કર્યું અને આજે પણ એ ચાલે છે. તો મેઘાણી કોણ છે? ગાંધીજીના એક દૂત છે. ગાંધીજીની વાતને વધુ વ્યાપક કરનાર એક મોટા લેખક છે. ઉમાશંકર જોશી ગાંધી કથા નામે પુસ્તક તો લખ્યું. કેટલા કાવ્યો ગાંધીજી વિશે એમણે લખ્યા છે. એમાં જે એમના દેહનું વિસર્જન થયું એનું પણ નાનકડું કાવ્ય છે. 3 અગ્નિની અંગુલીથી ચૂંટી લીધું પ્રાણ પુષ્પતે, પ્રભુને સંબોધન છે. આ અગ્નિની અંગુલી અને પ્રાણ પુષ્પ, પ્રાણવાન છે ગાંધીજી. એક બીજું સોનેટ બહુ જ પ્રભાવક છે. એમાં રામના સંદર્ભે વાત કરી છે. રામે પ્રજાની લાગણીને માન આપીને સીતાજીનો ત્યાગ કર્યો
તો પ્રસિદ્ધત રુદ્યતે, આ હું જે રડું છું, રામને સીતા યાદ આવે છે, પ્રજાજનો સમક્ષ ત્યારે કહે છે ક્ષમા કરજો, મને અધિકાર નથી સીતાને યાદ કરવાનો, કારણ કે તમારી લાગણીથી પ્રેરાઈને મેં એમનો ત્યાગ કર્યો છે, એટલે હું યાદ કરું છું, તો મારા આ આંસુને માફ કરજો. તો ઉમાશંકરે એમ લખ્યું કે કસ્તુરબાનું અવસાન થયું ત્યારે ગાંધીજીની આંખમાં આંસુ આવ્યા, અને ગાંધીજીએ કહ્યું પણ ખરું કે આટલું દુઃખ થશે એવું કલ્પ્યું ન હતું. તો આ જે ગાંધીજીનું મનુષ્યત્વ છે ને રામનું જે મનુષ્યત્વ છે એને જોડીને ઉમાશંકર કાવ્ય લખે છે. એક આખો સંચય છે ગાંધીજી વિશેના કાવ્યનો, ગુજરાતીમાં બધી ભાષાઓમાં લખાયું છે, અને નવા કવિઓ લખતા પણ જાય છે. ચંદ્રકાંત શેઠ, માધવ રામાનુજ અને અત્યારના સમયના ઘણા બધા કવિઓએ અછાંદસ રચનાઓ કે છાંદસ રચનાઓ કરેલી છે. અને એ સમયમાં તો ગાંધીજીના માર્ગે દેશની આઝાદી મેળવવા માટે અનેક ગીતો રચાતા હતા. તો આ પ્રભાવ હવે ગાંધીના પ્રભાવમાં અને માર્ક્સના પ્રભાવમાં અને બીજા કલાવાદીઓના પ્રભાવમાં શું અંતર છે એ સમજીએ. કનૈયાલાલ મુનશી તો નીતિ અને કલાની ચર્ચા કરતા નીતિને કલાની વિષકન્યા કહેવા સુધી આગળ વધે છે. એમની બહુ ઈચ્છા હતી કે પૃથ્વી વલ્લભ, જેમની બહુ લોકપ્રિય નવલકથા છે, ઘણી આવૃત્તિઓ થઈ છે, એનું નાટક પણ વારંવાર ભજવાયેલું છે, ફિલ્મ પણ બની છે. તો એમની ઈચ્છા હતી કે ગાંધીજી વાંચે. ગાંધીજીએ પૃથ્વી વલ્લભ વાંચી, પણ મૃણાલના સંયમ જીવનને પ્રભાવિત કરવામાં આવે છે એ પ્રકારની જે મુનશીની રચના છે એના એમણે વખાણ ન કર્યા. એટલું જ નહીં, પણ છેલ્લે પેલા હાથીના પગ નીચે મૂન જે કચડાઈ જાય છે અને રોટલો થઈ ગયો એવી ઉપમા આપી છે, એની પણ એમણે જોડી મજાક કરી. એટલે એક પ્રભાવકતા હોવા છતાં નૈતિકતાની દૃષ્ટિએ એક નિર્મલ જીવન જીવતી યુવતીને આ રીતે વિલાસ તરફ ખેંચવી, એ પ્રક્રિયા ભલે મુનશીએ બહુ કુશળતાથી કરી હોય, પણ ગાંધીજી એને મહત્ત્વ નથી આપતા. તો જે સાહિત્ય આનંદ પ્રમોદ, એમાં આનંદ શબ્દ તો બરાબર છે, પણ માત્ર વિલાસ શબ્દ કહો કે માત્ર સ્થૂલ મનોરંજન કહો, એ પ્રકારનું જે સાહિત્ય રચાય એને ગાંધીજી મહત્ત્વ નહોતા આપતા. અને એ તો કહેતા હતા કે સત્ય અને સૌંદર્ય વચ્ચે વિરોધ હોઈ જ ન શકે, સત્ય વિનાનું સૌંદર્ય હોઈ જ ન શકે. જવાહરલાલ નહેરુ, એમની સાથે રાજનારાયણ ચૌધરીએ બહુ લાંબી ચર્ચા કરી છે, એનું પણ પુસ્તક નવજીવને છાપેલું છે, નહેરુ અપની ભાષા મેં. એમણે એક દાખલો આપ્યો છે. રાધાકૃષ્ણ રશિયા હતા ત્યારે રશિયામાં નવી પેઢી એ આ ડાબેરીઓની માર્ક્સવાદથી બહુ પ્રભાવિત હતી. એટલે એમણે રાધાકૃષ્ણને પૂછ્યું કે તમે ઈશ્વર માનો છો? તો રાધાકૃષ્ણ કેવી રીતે સમજાવે? એમણે સામે પ્રશ્ન કરે કે તમે સત્યમાં માનો છો? તમે સૌંદર્યમાં માનો છો? તમે કલ્યાણમાં માનો છો? તો સત્ય શિવ સુંદર, ટ્રુથ બ્યુટીફુલ, ગુડ, એમાં જો તમે માનતા હો તો આ જ ઈશ્વર છે. તો ગાંધીજીનું જે સત્ય છે એ કલ્યાણકારી પણ છે અને આનંદ આપનારું પણ છે. એટલે જે સૌંદર્ય એ તમને નિર્મળ આનંદ ન આપે, એ સત્યથી વિમુખ કરે છે, એવું ગાંધીજી માનતા હતા. અને તેથી આ મુદ્દાની ચર્ચા નગીનદાસ પારેખે કેટલાક સ્વાધ્યાયલેખો ગ્રંથમાં બહુ જ વિસ્તારથી કરી છે. માર્ક્સ આ બાબતે આ પ્રકારની ઝીણવટથી ચર્ચા કરે કે ન કરે, પણ મહાન સાહિત્ય કયું એ સમજતા હતા. અને એથી એ શેક્સપિયરને કે ગ્રીક નાટકોને
ઘણું મહત્ત્વ આપતા હતા. એ કહેતા હતા કે સર્જક પોતાની સમગ્ર ઉર્જા વ્યક્ત કરે છે પોતાની આજીવિકા માટે, અને પછી એમાંથી જે બચે છે એ કલામાં વ્યક્ત કરે છે અને સમાજને આનંદ આપે છે. તો ગાંધીજી સામે પણ જે કૃતિઓ છે તો મહાન જ છે. સરસ્વતીચંદ્ર વિશે એમણે જે અભિપ્રાય આપેલો છે એમાં ચારે ભાગ વિશે એમણે જે કંઈ કહ્યું છે એમાં ત્રીજા ભાગની ટીકા, ચોથા ભાગમાં ઉમાશંકર સંમત થતા નથી, કલા ઉડી ગઈ એમ નહીં. ચોથા ભાગમાં પણ ચિરંજીવ શૃંગ અને એનું સૌંદર્ય અને એમાં મુખ્ય પાત્રોના સૂક્ષ્મ ભાવોની અભિવ્યક્તિ એ બધું અદ્ભુત છે. પણ ઉત્તમ કલાકૃતિ એ જ ગાંધીજીનો આદર્શ છે, પણ શરત આ છે કે કલ્યાણકારી છે. ને ગાંધીજીને ગમે છે એટલા માટે કે સરસ્વતીચંદ્રના છેલ્લા ભાગમાં સરચંદ્ર એ ઊંચા મકાનમાં બેઠો છે અને કુસુમને કહે છે પેલા જમીન પર રહેતા, જમીન પર સૂતા શ્રમજીવીઓ એના તરફ ધ્યાન ખેંચે છે. આપણે અહીં આ મિષ્ટાન ખાઈએ અને પેલાઓ પાસે શું છે એ પ્રશ્ન કરે છે. આ એક દ્રષ્ટિ સામાન્ય માણસ તરફ જે ગોવર્ધનરામમાં છે એ વિકસતી ગાંધીજીમાં વધુ સઘનતાથી, વધુ સૂક્ષ્મતાથી વ્યક્ત થાય છે. અને પછી અનુગામી પેઢીઓમાં આપણને કેવા લેખકો મળે છે. પન્નાલાલ પટેલ એ સીધા ગાંધીવાદની ચર્ચામાં નહીં ઉતરે, પણ દર્શક એ તો ઉતરશે. દર્શકનો તો આદર્શ છે ગાંધીજી. તો વાત શું છે? દર્શક કહે છે કે આ જે માનવીની ભવાઈ છે એનો કાળું ખેડૂતનો દીકરો વગર મુખીપણું કરે છે, કારણ કે એના હિતમાં દરેક શ્રમજીવીનું હિત છે, દરેકનું ભવિષ્ય છે. દુકાળમાં માણસને કેવી રીતે જીવાડવો એ માટે એ વળખા મારે છે અને એને એક નાયક તરીકે એ સ્થાપે છે. ગોવર્ધનરામનો નાયક તો ભણેલો ગણેલો ઉચ્ચ વર્ગનો છે. મુનશીનો નાયક એ અખંડ આર્યાવર્તનું સ્વપ્ન સેવી છે. પન્નાલાલનો નાયક છે એ સામાન્ય મનુષ્ય, સામાન્ય શ્રમજીવી છે. તો આ જે છેવાડાનો માણસ, સર્વોદયમાં રહેલું એક મહત્ત્વનું માનવીય ઘટક, એની ગાંધીજી ચર્ચા કરે છે. અને તેથી આ જનવાદ અને એ જનવાદને વ્યક્ત કરતી નાની મોટી ફિલ્મો, એ પ્રકારના ગીતો, બલકે ગઝલોમાં પણ ઉર્દુમાં દુષ્યંત કુમાર આવ્યા તો એમણે કહ્યું કે મારો પ્રયત્ન એવો છે કે આ ચિત્ર બદલાવવું જોઈએ. સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए. આ સામાજિક પરિવર્તન થવું જોઈએ અને સારા આશય માટે થવું જોઈએ. ગાંધીજીએ મૂડીવાદનો સીધો વિરોધ નથી કર્યો. એમણે મૂડીવાદીઓને અથવા પૂંજીપતિઓને કહ્યું કે તમે તમારી સંપત્તિના વાલી બનો, એના રક્ષક બનો અને તમે કમાઓ, તમારી વ્યવસ્થા શક્તિનો ઉપયોગ કરો, પણ એનો ઉપયોગ સૌના માટે કરો. એટલે આ વાલીપણાનો સિદ્ધાંત, ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત એ ધીરે ધીરે વિશ્વવ્યાપી થયો. અમેરિકામાં એવા ઉદ્યોગપતિ થયા છે કે જેમણે છેલ્લે નિવૃત્ત થઈને પોતાની કંપનીના બધા શેર પોતાના બધા કર્મચારીઓમાં વહેંચી દીધા હોય અને કેટલાકે તો આરોગ્ય માટે, શિક્ષણ માટે, સામાજિક વિકાસ માટે ઘણા બધા દાન કર્યા છે. માર્ટિન લ્યુથર કિંગ એ ગાંધી માર્ગે ક્રાંતિ કરી શકે છે. આ પ્રકારના ઘણા સ્ત્રી પુરુષો એ જગતમાં કામ કરતા રહ્યા છે અને એ રીતે એક વ્યાપક પ્રભાવ ગાંધીજીનો આપણે જોઈ શકીએ છીએ. આજે ભારતના રાજકારણમાં આ ફરીથી ગાંધીનું નામ લેવાઈ રહ્યું છે. બધા જ લે છે. બધા પક્ષો જે એકબીજાના પ્રખર વિરોધી છે એ પણ લે છે અને ગાંધીજીનો બજારું ઉપયોગ કરવા મથે છે. પણ સામાન્ય માણસને ગાંધીમાં શ્રદ્ધા છે એ આ બધામાંથી ફલિત થાય છે અને ફરીથી
એ સાદગી એ કચ્છ કેમ પહેરતા હતા? ભારતીય પાસે પૂરા કપડાં ન હતા માટે એ કચ્છ પહેરતા હતા. તો સાદો સીધો માણસ એ આરાધ્ય ફરીથી ભારતના રાજકારણમાં પણ બનતો જાય છે. સ્વાધ્યાય ટીવી